જૂના ઉટરડા ગામ સાબરકાંઠા જિલ્લાની દક્ષિણે બાયડ તાલુકાના પશ્ચિમ વિસ્તારના ખૂણે અમદાવાદ જિલ્લાની હદ ઉપર માઝૂમ નદીના પવિત્ર રમણીય કાંઠે ભવ્ય કોતરોની વચ્ચે મા દીપેશ્વરીનું મંદિર આવેલ છે, જેમાં અધિષ્ઠાત્રી દેવી મા દીપેશ્વરીની છત્રછાયા અને તેના ચમત્કારિક આધ્યાત્મિક વારસાને લીધે આખું ગામ એક આગવું સ્થાન ધરાવે છે. 200 વર્ષ પુરાણી માની નાનકડી ડેરી, શ્રદ્ધાના અખૂટ ભંડાર સમી માની ચમત્કારિક શક્તિએ શ્રદ્ધાળુ ભાવિક ભક્તોમાં એક નવીન પ્રાણ સંચાર કર્યો અને આજે મંદિર જીર્ણોદ્ધાર કરી નવીન અડીખમ પંચશિખરી મંદિર ભાવિક ભક્તોના અડગ પ્રયાસોથી નિર્માણ પામેલ છે, જે આપ સૌ નિરખી રહ્યા છો. તો ચાલો આપણે મા દીપેશ્વરીની અતૂટ શક્તિ અને ભવ્ય ચમત્કારોની ઝાંખી તથા તેના પાવનકારી પ્રસંગોનું રસપાન કરીએ. તારા દર્શનીય ભીડ બહુ લાગે, દીપા માના ઢોલ વાગે, ઢોલ વાગે, દીપા માના ઢોલ વાગે. ફૂલોના દડે દીપામાં પ્રગટ્યા, એ ફૂલોના દડે દીપામાં પ્રગટ્યા, ચારે દિશાએ થાય વીજળી કડાકા. માએ કળિયુગમાં દર્શન દીધા, દીપા માના ઢોલ વાગે, ઢોલ વાગે, દીપા માના ઢોલ વાગે. સોળે શ્રીગાર સજી ગરબે માં ઘૂમતા, એ સોળે શણગાર સજી ગરબે માં ઘૂમતા, માંડીના દ્વારે સૌ દુખિયા રે આવતા. સૌ ભક્તોના દુખડા ભાગે, દીપા માના ઢોલ વાગે. ઉટરડા ગામની મા દીપેશ્વરી અને માળી તું કરતી સૌને સહાય, એ પણ ભક્તો નિવારે તું આવતી, અરે તું તો વેલી કરજે વાર. શક્તિ એક જ છે, એના નામ અનેક છે, રૂપ અનેક છે, પણ શક્તિ અને એમાંની શક્તિ એક મા દીપેશ્વરી.
ગોપાલકની સાથે, માં ગોપાલકની સાથે, વીજળી વેગે પ્રગટ્યા, વીજળી વેગે પ્રગટ્યા, ફૂલ ઢગલાની છાવે. ઓમ જય દીપા માતા. હાથે ત્રિશૂળ શોભે, માં હાથે ત્રિશૂળ શોભે, લલાટે ટીલડી ચમકે, લલાટે ટીલડી ચમકે, મુખાર વિંદ મલકે. ઓમ જય દીપા માતા.
આપની બધાની આટલી બધી જાણવાની ઈચ્છા છે એટલે માનો મહિમા બતાવું છું. આવો. કહેવાય છે કે જેમ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન ભોળિયોનાથ દેવનો દેવ મહાદેવ, જેને કહેવાય કે વિશ્વમાં આ પૃથ્વી પર કોઈ નહોતું, આદિ અનાદિથી દેવ મહાદેવ ભગવાન ભોળિયોનાથ. અને ત્યારે એ ભગવાન શિવજી કોની આરાધના કરતા? એ ભગવાન ભોળિયોનાથ બીજા કોઈ નહીં પણ માં શક્તિની આરાધના કરતા હતા. અને એ શક્તિ જ્યારે જ્યારે આ પૃથ્વી પર પાપ વધ્યું ત્યારે એમ કહેવાય છે કે જ્યારે આ પૃથ્વી પર જ્યારે જ્યારે પાપ વધ્યું છે ત્યારે એ જ ભગવાન શિવના અંશરૂપી ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય થયું. અને એ વિષ્ણુ જ્યારે ભગવાન શ્રી હરિ ક્ષીરસાગરમાં શયન કરતા હતા ત્યારે એમની નાભીમાંથી એક કમળ ઉદ્ભવ્યું અને એ કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. અને એ બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું ત્યાં એમ કહેવાય કે ભગવાન શ્રી હરિએ બ્રહ્માજીને કહ્યું કે તમે આ સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજીએ આ સૃષ્ટિનું સર્જન કર્યું, વિષ્ણુ આ સૃષ્ટિના પાલનહાર બન્યા. અને જેટલા જીવાત્મા છે કીડીથી હાથી સુધી જેટલા જીવાત્મા છે સર્વ જીવોનો જો સંહાર કરતા હોય તો ભગવાન ભોળિયોનાથ. અને ભગવાન ભોળિયોનાથ બધાના સંહાર કરે. પણ જ્યારે જ્યારે એમાં આ પૃથ્વી ઉપર અસુરોની શક્તિ વધી ગઈ ત્યારે અસુરોની શક્તિને ડામવા માટે આ શક્તિને પણ આ પૃથ્વી પર મોકલવામાં આવી છે. પછી કોઈ અંબિકા રૂપે, દુર્ગા રૂપે, ખોડિયાર રૂપે, બહુચર રૂપે અને એમાંની માં દીપેશ્વરી પણ છે. એટલે તો કહેવાય છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમતસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ દુર્ગા રૂપેણ સંસ્થિતા ચામુંડા રૂપેણ, મેલડી રૂપેણ, બહુચર રૂપેણ અને દીપેશ્વરી રૂપેણ સંસ્થિતા નમતસ્ય 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 નમો નમઃ. એમ આ શક્તિ એક છે, એના નામ અનેક છે, એના રૂપ અનેક છે. એમાંની શક્તિમાં એક માં આ દીપેશ્વરી છે. પણ દીપેશ્વરીનો ગુણગાન ગાય એટલા ઓછા છે પણ છતાં આપની બધાની આટલી બધી માની મહિમા જાણવાનો આટલો બધો આપને જિજ્ઞાસા છે. અને માએ મને જે કૃપા કરી છે, માની જે પ્રેરણા મને થાય એ જ મહિમા આપની પાસે કહું છું. આ લોક વાયકાના કહે છે એ જ તમારી પાસે કહું છું. એટલે કહેવાય છે કે વધારે તો શું કહું, પણ આશરે 200 વર્ષ પહેલાની એક આ વાત છે ભાઈઓ. 200 વર્ષ પહેલાની વાત. સાબરકાંઠા જિલ્લો, બાયડ તાલુકો, માંજુમા નદીના કાંઠે. એમ કહેવાય કે આ માંજુમા નદીના કાંઠે નાનું રૂડું રળિયામણું એક નાનું સુંદર મજાનું સુખી ગામડું છે. અને આ ગામનું નામ છે ઉંટરડા. અને 7 થી 8,000 ની વસ્તી વાળું ભાઈ આ ગામ. આમ તો સુખી હતું, ભગવાનની કૃપા, સર્વ લોકો સુખી. પણ એમ કહેવાય કે આ ગામની અંદર બ્રાહ્મણોનું પણ ખોળ્યા. અને એમાં એક બ્રાહ્મણને ત્યાં માં શક્તિને આ પૃથ્વી ઉપર ઉંટરડા ગામમાં જન્મ લેવાનું નક્કી કર્યું ભાઈ. અને એમાં માં જ્યારે આ પૃથ્વી ઉપર આવવાનું નક્કી કર્યું ઉંટરડા ગામની અંદર, ત્યારે બ્રાહ્મણ કુટુંબની અંદર માં દીપા તરીકે આવી ભાઈ. પણ દીપાનો જ્યારથી જન્મ થયો અને એમ કહેવાય કે જન્મતાની હંગતે જેમ સોનામાં સુગંધ ભળે ને એવી રીતે આ ગામની દિન પ્રતિદિન પ્રગતિ વધવા માંડી. અને ગામ આખું કિલોલ કિલોલ કરે છે. અને એમ કહેવાય ત્યારથી તો જ્યારથી દીપાનો જન્મ થયો તેથી માજુમાં નદી પણ હિલોળા લેવા માંડી છે. અને એમ કહેવાય કે તે દિવસે આ ગામના લોકો ક્યારે દિવસ ઉગે ક્યારે રાત ઉગે બસ એક જ દીપા 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 કરે. સમય વ્યતીત થવા લાગ્યો અને લોક વાયગા અને લોક ગુણ ગાથા એની ગાતા હતા. એ જ ગુણ ગાથા આ દીપાની કહું છું. કહેવાય છે કે ઉંટરડા ગામમાં દીપાનો જે જન્મ થયો એનો મહિમા કીધો. સમય વ્યતીત થવા લાગ્યો. ધીમે 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 સમય વ્યતીત થતા જેમ કહેવાય કે વર્ષના 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. એમાં ઉનાળાનો ટાઈમ આવ્યો, બપોરનો ટાઈમ, ધોમ તડકો. અને બપોરના ટાઈમ ની અંદર એમ કહેવાય ખરાબ બપોરનો તાપ છે. જેમ તાપ એવો કે સૂર્યનારાયણ પોતાના અગ્નિ ધરતી ઉપર વરસાદ વરસાવી રહ્યા હોય એ રીતે અગ્નિ વર્ષા થઈ રહી છે. ધરતી ઉપર ઝાડનો દાણો નાખો અને ધાણી ફૂટી જાય એવો તડકો, એવો તાપ. અને એમ કહેવાય તારે એવા સમયે ઉંટરડા ગામની પાદરે આ માંજુમા નદીના કાંઠે એક સુંદર મજાનો વડલો છે ભાઈઓ. અને આ વડલો એવો ઘટાદાર એવી એની વડવાયું અને એવો સુંદર મજાનો આ વડલો લાગે છે ભાઈ. અને આવા વડલાના છાંયડે એમ કહેવાય કે આ ઉંટરડા ગામના નાના નાના ભૂલકાઓ, નાના નાના બાળકો સુંદર મજાની રમતો રમે છે. બાળકો આવે અહીંયા રમત રમે. એવામાં હવે દીપાને કંઈક જુદું કરવાની ઈચ્છા થઈ ભાઈ.
પણ વરડોય હાથે છૂટી ગઈ તો અલી પહેલા જ કહું ખાઈશ પછી તો તને બીક નહીં લાગે ને સારું ગરીબ બાપની તને જે દયા ના આવી દીપા મારું શું થશે દીપા 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 તું પાછી આવી જા તને આ શું દીપા એ ભગવાન તે આ શું કર્યું ભગવાન ભગવાન તે આ શું કર્યું દીપા મારી દીકરી એક ગરીબ બાપની આધાર છીનવાઈ ગયો દીપા દીપા મારી દીકરી દીપા મારી દીકરી દીપા તને આ શું સૂજ્યું દીપા તું પાછી આવી જા દીપા દીપા તું પાછી આવી જા તમે સંતાપ કરશો નહીં તમારી દીકરી દિવ્ય શક્તિ હોય ચીર વિદાય લેતા
દૈવિધ્ય પામી છે, જે તમારા કુળનો ગામનો અનન્ય ભક્તજનનો ઉદ્ધાર કરશે. શ્રદ્ધા વિશ્વાસના પ્રતીક રૂપે જગતમાં પૂજ્યમાન બનશે. ગમે તેવા સંકટોમાં, ગમે તેવી નિકટ પડમાં પણ ફક્ત એની નામ સ્મરણ કરતા સંકટો દૂર થશે અને મનની મનોકામના પૂર્ણ થશે. દીપેશ્વરી માતની બોલો, દીપેશ્વરી માતની બોલો, દીપેશ્વરી માતની. ઉટરડા ગામની દીકરીઓ, આજુબાજુના ગામની દીકરીઓ, એમને પણ આવા પરચા આપ્યા છે માએ. એમ કહેવાય કે દીકરીઓ જ્યારે એમ કહેવાય કે પોતાના ઘરનું કઈ કામકાજ કરતી હોય, એમના હાથે કઈ કાચનું વાસણ ફૂટી જાય, રકાબી ફૂટી જાય કે ઘરનું કામ કરતા કઈ પણ તૂટી જાય તો માતા પિતા વઢે એમને બીક લાગે એટલે દીપા માને પ્રાર્થના કરે. અને પ્રાર્થના કરીને કે હે માં, અમારા હાથી આ કામ થઈ ગયું, અમારા હાથી આ નુકસાન થઈ ગયું, અમને બચાવજે માં, અમને બચાવજે કે અમારા માતા પિતા વઢે નહીં. અને જેમ દીપા એમની સહાય કરતી હોય ને એવી રીતે માતા પિતાના માના હૃદયમાં જઈને માં વસી જાય. અને પછી માને ખબર પડે કે મારી દીકરીએ આવું આના હાથેથી વાસણ ફૂટી ગયું તો માં એમ કે બેટા કઈ વાંધો નહીં, ચિંતા ન કરે. આવી રીતે માં કુંવારિકાની વારી આવતી. અને જ્યારે એમ કહેવાય કે 18 વર્ષની આ દીકરીઓ થઈ જાય અને લગ્ન થાય, અને લગ્ન કરે એટલે પહેલા દીપા માના દર્શન કરવા આવે. અને દીપા માના દર્શન કરી અને માને કહે કે હે માં, હું આ માતા પિતાને હાથી જ્યારે જ્યારે યાદ કરું તારી 5 દિવેટની આરતી માનું ને અને દીવા માનું ને તા તું અમારી કામ કરતી. હે માં, હવે હું સાસરે જઉં છું ને તું મારી ભેળી રહેજે. અને જા માં આશીર્વાદ દેતી હોય ને એમ કહેતી હોય કે જા બેટા તું સાસરે જા, હું તારી સાથે ભેળી છું, ચિંતા ન કર. અને આવી રીતે કહે ને એટલે પાછી માના આશીર્વાદ લઈ અને દીપા માને કહે કે હે માં, તું આગળ ને હું પાછળ. અને પછી સાસરે જાય. અને સાસરે ગયા પછી પણ કદાચ જો આવી રીતે એમના હાથે કાચનું વાસણ કે કંઈ પણ ફૂટે ને, તારી માને પ્રાર્થના કરે, 5 દિવેટની આરતી માને એટલે માં પાછું એ સાસુના હૃદયમાં વસી. અને જે માનો ભાવ હોય ને એવી રીતે સાસુ નહીં પણ માં બનીને કહે કે બેટા તારા હાથથી વાસણ ફૂટી ગયું, કઈ ચિંતા નહીં, ચિંતા ન કરી, બીજું લાવીશું. અને આ વર્તન જોઈ માને વાર વંદન કરે. પછી તો જેને કહેવાય કે શેર માટીની ખોટ હોય અને જેથી દીપા માના પાસે આવી ખોળો પાથરી પ્રાર્થના કરે કે એક રાંદલમાં છે, એક તાંતણીયાના ધરાવાલીમાં ખોડલ છે. હે દીપામાં, તું જ મારી રાંદલમાં છે, તું જ મારી ખોડિયાર છો, એમ સર્વશક્તિ તું છો. હે માં, એક ખોળાનો ખૂંદનાર આપી દેજે. અને માને પ્રાર્થના કરે, જો તું મારા ખોળાનો ખૂંદનાર આપીશ ને, હું એક ચાંદીનું તને ઘોડિયું ચડાવી, એક લાકડાનું ઘોડિયું ચડાવી. અને માની આવી પ્રાર્થના અમે સાંભળતી હોય, માં એમની જેમ પ્રાર્થના સાંભળતી અને એમ કહેવાય કે એમની મનોકામના પૂરી થાય અને એમના ઘરે પારણા બંધાય, શેર માટીની ખોટ પૂરી કરે. આવા તો અનેકના ઘરે પારણા બંધાવ્યા છે માં દીપાએ. હો બા બાપુજી ખોટા ભુવાજી પાસે જાય છે. મેં દેવી માની માનતા માની છે અને મને પૂરી શ્રદ્ધા છે કે આપણા ઘરે જરૂરથી પાણું ઝૂલાશે. મારા ભાઈબંધ દોસ્તારો બબ્બે દીકરાના બાપ બન્યા અને હું 5 વર્ષથી. તમે ભરોસો રાખો, મારા પિયરમાં માં દીપેશ્વરીમાં સાક્ષાત છે. ગામની દરેક બહેન દીકરીઓની સંકટ સમયે મનોકામના પૂરી કરી છે, આપણી પણ કરશે. પણ એમાં મારો શું દોષ? હું તમારા વગર નહીં જીવી શકું. અરે ગાંડી, તું મારા પર વિશ્વાસ કર, હું બીજા લગ્ન નહીં કરું. પણ બેનબા, મને મારા પર વિશ્વાસ છે ને, આથી વધારે હું તને શું કહું? પણ બા બાપુજી, મરજી તો મારી હોવી જોઈએ ને. મારા તો લગ્ન થઈ ગયા છે, સુશીલ સંસ્કારી તારા જેવી પત્ની મળી છે. આથી વિશેષ મારું શું જોઈએ? અડધી રાત થઈ ગઈ છે, હવે તું શું જાય, ખોટી ચિંતા ના કર. હે મા દીપા, હું તો તારો ભક્ત છું, તો પછી મારા ઘરમાં અંધારું કેમ? બતાવી દે આ જગને કે તારું નામ લેનાર ક્યારેય દુઃખી નથી થતા, ક્યારેય દુઃખી નથી થતા. જય દીપેશ્વર.
સરિતા સરિતા બેટા સરિતા તારા તારા જા જા જલ્દી વૈદ્યને બોલા બેટા તારા હું વાજીને બોલાવી લાવું સરિતા સરિતા બેટા શું થયું ઢોલ વાગે દીપામાના ઢોલ વાગે ઢોલ વાગે દીપામાના ઢોલ વાગે ઢોલ વાગે દીપામાના ઢોલ વાગે ઢોલ વાગે ને ભગતો જાગે દીપામાના દીપામાના ઢોલ વાગે ઢોલ વાગે દીપામાના ઢોલ વાગે પછી તો બસના ડ્રાઈવર અને મુસાફરોનો દિવ્ય રીતે બચાવ કર્યો. આવા અનેક પરચા કીધા છે એટલે પરચા કહેતા પાર ન આવે. હે દીપા, એ જ અમારી આ દીપેશ્વરી હોય. અને ભાઈ એનો જય જયકાર કરવા લાગ્યા. આવી તો પછી ભાગીદારીમાં કોઈના ધંધામાં નુકસાન ગયું અને એની પ્રાર્થના કરી એમના ભાગીદારીમાં ધંધા હાલ્યા છે. અને એ પછી તો એક ક્ષત્રિયના દીકરાનો જીવતદાન આપ્યું છે. બાપુ આપણે ખેતરમાં કૂવો બનાવી લઈએ જેથી કરી બારીમાં સારો પાક થશે. તારી વાત તો સાચી, પણ આ ઘડપણમાં મારાથી કામ થતું નથી. આ કૂવો ખોદશે કોણ? બાપુ હું છું ને, હું ખોદીશ. ના ના બેટા, આપણા ખેતરની જમીન પોચી છે, કૂવો ખોદતા ઘૂસી પડશે. જે થવાનું તે થાય, તો આ ચાલ્યો કૂવો ખોદવા. ના બેટા, ના બેટા, ના જઈશ. બેટા ઊભો રહે. આ છોકરાને કોણ સમજાવે? આજકાલના છોકરા કઈ માનતા પણ નથી. તમે એને સમજાવો. કૂવો? તને ખબર નથી? તારા બાપુએ નથી કહ્યું કે આ ખેતરની જમીન બહુ પોચી છે અને ધસી પડશે? કેમાં બાપા, જો જમીન ધસીએ તો ધસે, હું તો કૂવો ખોદીને જ જંપીશ. સારું ભાઈ, જેવી તારી મરજી. અરે આ તો મરી ગયો લાગે છે. મરી ગયો છે. જાને ઘરે બોલાવી લાવો ફટાફટ. બેટા જવાન, તને શું થઈ ગયું બેટા? દીકરા, આ શું થઈ તને દીકરા? બેટા જવાન, બેટા જવાન બેઠો થા, મારા દીકરા બેઠો થા. દીકરા, તું
તું તો અમારા ગણપણની લાકડી છે, તું તો અમારો સહારો છે. આમાં તું વચ્ચે નખો દઈને છોડીને ચાલ્યો ગયો. હે દીપેશ્વરી માં, માં તે તો સાક્ષાત છે, માં સાક્ષાત. માં તે તો વાંચ્યા મેળા ભાગ્યા, માં તે તો દુખિયાને સુખિયા કર્યા. માં એક દુખિયારીની અરજ સાંભળ, માં દુખિયારીની અરજ સાંભળ. માં મારા જવાનના પ્રાણ છે તારા. માં તું પ્રાણ લાય, હું તને દીપેશ્વરી માનું. માં દીપાએ ગામના શેઠનો ઘોડો 4 ચોર ચોરીને જતા હતા ભાઈ. અને 4 ચોર ચોરીને જતા હતા અને ચોર ચોરીને જાય, પણ એમ કહેવાય કે ઉંટરડા ગામની માં દીપાની તો એમ કહેવાય કે આ ગામની અંદર ચોકી ચાલે છે. એના ભરોહે બધું મૂકી દે, કોઈ વસ્તુ ન જાય ગામમાંથી, હો એવી એની ચોકી. અને એ ઉંટરડા ગામની ચોકી કરતી હોય, પણ 4 ચોર એમ કહેવાય કે શેઠનો ઘોડો ચોરવા આવ્યા અને ઘોડો ચોરીને જવા જાય, પણ ગામની બારી ચોરને જવા ન દીધો, આંધળા કરી નાખ્યા 4 ચોરને. અરે ખેમભા, જય દીપેશ્વરી માં. શેઠ, જય દીપેશ્વરી માં. તમારા તબિયત પાણી કેવા છે? અરે માં દીપેશ્વરીની કૃપા હોય ત્યાં ચિંતા શાની. મેં સાંભળ્યું છે કે તમારા દૂરના કોઈ સગાની ચોરાયેલી મેટાડોર પાછી મળી ગઈ. અરે જ્યાં માં દીપેશ્વરીની કૃપા હોય ત્યાં તો ભલભલા ચોર અને માથાભારી પણ ધૂળ ચાટવા લાગે છે. શેઠ, તમે સાચું કહો છો. માં દીપેશ્વરી તો હાજરા હજૂર છે. ચાલો બાપુને જણાવી દઈએ. જય માતાજી બાપુ. બાપુ જય માતાજી. આવી ગયા પછા ખાનું. સાવ બાબત છે ગામ અને ગામવાસીઓના. પેલા હિરાચંદ શેઠ, એ કાલુ તને કેટલી વખત કહ્યું કે તું ગોળ ગોળ ના બોલ. જે પણ કહેવું હોય તે સીધે સીધો ફસી મર ને. ઉંટરડા ગામમાં દીપેશ્વરી માતાના રખોપા છે. એના નામથી બલબલા ચોર લૂંટારા દૂર ચાલતા થઈ જાય છે. આટલો ઘમંડ? હે, આટલો ઘમંડ? હવે તો એ શેઠિયાની શાન ઠેકાણે લાવવી જ પડશે. ચાલો. એ મનિયા, બહાર આવ. ક્યાં છુપાઈને બેઠો છે? બહાર આવ, બાપુ બોલાવે છે. ઠીક છે, ઠીક. અલા, તમારા બાપ દાદાનો ધંધો છોડી દીધો છે કે કેમ? ના બાપુ, અમે ખાનદાની ચોર કહેવાઈએ, એમ બાપ દાદાનું નાક કપાવવા દઈએ? વાહ, દીકરા હોય તો તારા જેવો. બોલો બાપુ, શું કામ પડ્યા? વાત જાણે એમ છે કે ગામમાં ઘણા દિવસથી ચોરીની બૂમ નથી. તું એક કામ કર, પેલા હીરાચંદ શેઠના ઘરે જાતા જ માર. મારો હાળો શેઠિયો ખૂબ ફાટ્યો છે. બાપુ, કાલ સવારે શેઠ નહીં પણ ભિખારી હશે. મારો હાળો શેઠિયો ખૂબ ફાટ્યો છે.
મારા ઉતરડા ગામમાં મારી ચોકીમાં ચોરી કરો બેટા કરો. ગુનો કરશું તો જ હું શિક્ષા કરીશ ને. છોરી ક્યાં ચાલી? હું તો દીપેશ્વરીના મંદિરે જાઉં છું. તમારે ક્યાં જવું છે? અને આ પોટલામાં શું છે? અમને તું રાસ્તો દેખાઈ દે. આમાં ઝાંઝરી છે તને આપીશું. તમે મને ઝાંઝરી આપશો? ચાલો મારી પાછળ પાછળ આવો, હું તમને ઠેઠ મૂકી જાઉં. ચાલ તમારા ઘરે ખાતર પાડી અમારા રામ લૂંટ્યા અને મેં આંધળા થયા. અમે અમારી આંખો ગુમાવી અને અમે આંધળા થઈ ગયા. હા શેઠ, તમારા ઘરે ખાતર પાડી થોડે આગળ ગયા. અમે રસ્તો ભૂલ્યા. રસ્તામાં એક નાની બાળકી મળી જેને અમે રસ્તો પૂછ્યો અને અમારી આ દુર્દશા થઈ. વાહ વાહ મારી વાહ દીપેશ્વરી વાહ, તારી લીલા તો માં અપરંપાર છે. તમે ગુનેગાર મારા નહીં પણ માં દીપેશ્વરીના છો. માં દીપેશ્વરીના ગુનેગાર છો તો માં દીપેશ્વરી જોડે માફી માંગો તો એ તમને અચૂકથી માફ કરશે. અમને માફ કર્યો તો દીપેશ્વરી માં. અમે કદી આવી ભૂલ નહીં કરી માં. માં દીપેશ્વરી અમને માફ કરી દો. અમે ફરી ક્યારે આવું નહીં કરીએ.
हमारी बहुत मोटी भूल थी कि माफ करी, हमने माफ कर दो। શું વાત કરો છો? વાહ મારી દયાળી દીપેશ્વરી માની જય હો. આજે તો કહેવું પડે આંખો આવી ગઈ. બોલ શ્રી માં દીપેશ્વરી માત કી જય. દીપેશ્વરી માત કી જય. દીપેશ્વરી માત કી જય. बोलो दीपेश्वरी मात की, बोलो दीपेश्वरी मात की जय।